હેલો સ્ટુડન્ટ્સ, સુરેખ પદ પર ગતિ લેક્ચર નંબર 2. લાસ્ટમાં આપણે હતું સુરેખ પદ પર ગતિ લેક્ચર નંબર 1. તો બધાએ રિવાઇઝ કર્યું જ હશે, નોટ લખી લીધી હશે. ચલો શરૂ કરીએ સુરેખ પદ પર ગતિ લેક્ચર નંબર 2. લેક્ચર નંબર 1 માં હતું પથ લંબાઈ, સ્થાનાંતર. ચલો લેક્ચર નંબર 2 માં ફર્સ્ટ ટોપિક જે આપણો છે એ છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. ચલો આપણે તફાવતના મુદ્દાથી આને સમજી લઈએ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. હવે શું હશે, પહેલા તો અહીંયા લખી નાખીએ સરેરાશ ઝડપ, અહીંયા લખીએ છીએ સરેરાશ વેગ. ચલો સરેરાશ વેગ એટલે થશે, સરેરાશ વેગનો મતલબ થશે પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. પથ લંબાઈ એટલે શું થતું હતું, યાદ આવતું હશે તમને બધાને. પથ લંબાઈ એટલે થતું હતું કુલ અંતર. ચલો, અને સરેરાશ વેગનો મતલબ થશે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. સ્થાનાંતર એટલે શું હતું, સ્થાનાંતર એટલે પદાર્થે પોતાની ગતિ દરમિયાન જે અંતર કાપે એમાં અંતિમ અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. ચલો પછી બીજું કે ભાઈ પથ લંબાઈ હંમેશા ધન તો સરેરાશ ઝડપ પણ હંમેશા ધન. સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય બધું હોય તો એનો મતલબ સરેરાશ વેગ પણ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. ચલો પછી ત્રીજો પોઈન્ટ કે ભાઈ સરેરાશ ઝડપ કઈ રાશિ છે, અદિશ રાશિ છે. તો પછી સરેરાશ ઝડપ અદિશ રાશિ હોય, પથ લંબાઈ અદિશ રાશિ છે તો સરેરાશ ઝડપ પણ કઈ રાશિ થશે, અદિશ રાશિ. દિશાની જરૂર નથી, ફક્ત મૂલ્યની જરૂર છે. સ્થાનાંતર સદિશ રાશિ તો સરેરાશ વેગ પણ સદિશ રાશિ છે. તો હવે તમને પથ લંબાઈ આવડતું હોય તો ખાલી પથ લંબાઈના છેદમાં સમય કરશો એટલે તમને સરેરાશ ઝડપ મળી જશે. તમને સ્થાનાંતર આવડતું હોય તો સ્થાનાંતરના છેદમાં ખાલી સમય કરી નાખો તો તમને મળી જશે સરેરાશ વેગ. હાલો હવે આપણે સ્ટુડન્ટ્સ એક ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન IIT JEE 1995 નો ક્વેશ્ચન છે. એમાં લખ્યું છે કે કણ 1 મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર માર્ગથી A થી B સુધી પહોંચે છે. કેવો માર્ગ છે આ? અર્ધવર્તુળાકાર માર્ગથી A થી B સુધી પહોંચે છે. સમય લાગે છે 1 સેકન્ડ. તમારે ગોતવાનું છે સરેરાશ વેગ. ચલો તો હું ગોતાવું છું સરેરાશ વેગ, તમારે ગોતવાનો છે સરેરાશ ઝડપ પણ. બરાબર. ચલો જે આવડે એ વિડીયો ને સ્ટોપ કરી સોલ્વ કરવાનો ટ્રાય કરો. ઓકે, હવે આપણે પહેલા ગોતી લઈએ સરેરાશ વેગ માટે શું જોશે આપણે, સ્થાનાંતર. ચલો તો સ્થાનાંતર કેમ મળશે, શું કીધું તો આપણે સ્થાનાંતર માટે એનું પ્રારંભિક સ્થાન કયું છે, A એનું કયું સ્થાન પ્રારંભિક, B એનું કયું સ્થાન અંતિમ. શું કરવાનું સ્થાનાંતર માટે, એના પ્રારંભિક અને અંતિમ સ્થાનને સુરેખ રેખા વડે જોડી દેવાનું. ચલો તો શું થયું છે સ્થાનાંતર જોવો. સ્થાનાંતર શું થશે, આ કેટલું 1 મીટર, ત્રિજ્યા 1 મીટર, આ પણ 1 મીટર. તો સ્થાનાંતર એટલે AB કેટલું થયું, 2 મીટર. હાલો હવે આપણે શું ગોતવાનું હતું, સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. ચલો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. કેટલું છે સ્થાનાંતર, 2, સમયગાળો 1. તો શું આપણો જવાબ આવ્યો, 2 મીટર પર સેકન્ડ. હાલો એવી જ રીતના તમારે હવે ગોતવાનું છે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ માટે શું ગોતશો તમે, પથ લંબાઈ. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો. ચલો શું છે પથ લંબાઈ, વેરી ગુડ. તમે શું કહેશો પથ લંબાઈ એટલે, આવડે છે પણ જેને હજી પણ લેક્ચર 1 નો જોયો પેલા લેક્ચર 1 જોજો, પછી લેક્ચર 2 જોવાનો છે સ્ટુડન્ટ્સ. તો હવે પથ લંબાઈ એટલે શું થાય, તો કે એને કાપેલું અંતર. જો એ કયું અંતર કાપે છે, આખું વર્તુળ હોય તો 2πr, અડધું વર્તુળ છે એટલે πr. તો પથ લંબાઈ એટલે કાપેલું અંતર πr. હાલો હવે બીજો ક્વેશ્ચન જોઈએ. હવે સ્ટુડન્ટ્સ
આ જે ક્વેશ્ચન છે 2022 JEE નો જે આ ક્વેશ્ચન છે 2022 JEE નો ક્વેશ્ચન એ તમે જો સ્વાધ્યાયનો 9મો 4.9 આ જૂની ટેક્સ્ટબુક અકોર્ડિંગ છે. નવી ટેક્સ્ટબુકમાં આ ચેપ્ટર જે છે ચોથું, હવે ત્રીજું છે. તો જૂની ટેક્સ્ટબુક અનુસાર આ સ્વાધ્યાયનો 4.9 ક્વેશ્ચન છે જે 2022 JEE માં તો ખાલી કિંમત બદલાવેલી છે, બાકી રકમ આવો જ ક્વેશ્ચન છે, કિંમત બદલેલી છે. હાલો, હવે આ ક્વેશ્ચનમાં શું કહે છે તો કે ભાઈ એક માણસ છે, માણસ આ વર્તુળાકાર જે રસ્તો છે, વર્તુળાકાર ગાર્ડન જેવું છે, એમાં આ ત્રિજ્યા છે એની જે ત્રિજ્યા આપેલી છે તમને એ છે એની ત્રિજ્યા 200 મીટર. ઓ થી શરૂ કરે છે, ઓ થી શરૂ કરે છે, ઓ થી પી સુધી જાય છે, ઓ થી પી સુધી જાય છે, ત્યાંથી પી થી ક્યુ અને વળી પાછો ક્યાં પહોંચી જાય છે ક્યુ થી ઓ. આવો એનો માર્ગ છે. ઓ થી પી, પી થી ક્યુ, ક્યુ થી ઓ. ચલો, તમારે કેટલો સમય લાગે છે આ મુસાફરી માટે તો કે 3 મિનિટ 58 સેકન્ડ જેટલો સમય લાગે છે. તમારે ગોતવાનું છે સરેરાશ વેગ. હાલ સોરી, તમારે ગોતવાનું છે સરેરાશ ઝડપ. ચલો, તમારે ગોતવાનું શું છે તો કે સરેરાશ ઝડપ. હાલો, સરેરાશ ઝડપ. હા સ્ટુડન્ટ, આમાં સ્થાનાંતર શું છે? કોણ કહેશે સ્થાનાંતર? સ્થાનાંતર એટલે શું થાય? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. પણ જોવો સ્ટુડન્ટ, અહીંયા પ્રારંભિક સ્થાન ઓ, અંતિમ સ્થાન ઓ, તો સ્થાનાંતર શું થઈ ગયું? 0. અગર સ્થાનાંતર 0 હોય તો સરેરાશ વેગ 0 છે. બરાબર? કેમ કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. હાલો, પણ સરેરાશ ઝડપ એટલે શું થાય? પથ લંબાઈના છેદમાં સમયગાળો. પથ લંબાઈ એટલે કાપેલ કુલ અંતર. હાલો, તો પથ લંબાઈ ગોતો. પથ લંબાઈ ક્યારે પણ શૂન્ય ન હોય. સ્થાનાંતર શું કામ થઈ શૂન્ય થઈ ગયું? કેમ કે પ્રારંભિક સ્થાન ઓ છે, અંતિમ સ્થાન ઓ છે. બરાબર? તો એનું પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન જ છે, એટલે સ્થાનાંતર શું થઈ ગયું? 0. હાલો, પણ પથ લંબાઈ એટલે કાપેલ કુલ અંતર. પેલા ક્યાં જાય છે? ઓ થી પી. પેલા ઓ થી પી, પછી પી થી ક્યુ. પી થી ક્યુ કયો માર્ગ છે? વર્તુળાકાર. વર્તુળાકાર માર્ગ એટલે ચાપ. તો ચાપ પી ક્યુ અને ત્યાંથી પાછું ક્યુ થી ઓ. હાલો, ઓ થી પી કેટલું છે? ઓ થી પી એટલે શું છે? જો ત્રિજ્યા. ક્યુ થી ઓ પણ ત્રિજ્યા. હવે ચાપ પી ક્યુ, ચાપ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આપણે વાત થઈ હતી, ચાપ એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. બીજી મેથડ તમને શીખવાડી હતી કે આખો વર્તુળનો પરિઘ 2πr, આ 90 ડિગ્રી એટલે એનો ચોથો ભાગ, એમાંય ચાલે. ચલો, ક્યુ થી ઓ પાછું આર, આર પ્લસ આર 2r. ખૂણો કેટલો? 90. 90 ડિગ્રી એટલે કેટલા? 90 ડિગ્રી ને રેડિયનમાં ફેરવવું હોય તો શીખવાડ્યું છે તમને π/180 વડે ગુણાકાર, એટલે π/2. ચલો, π/2 અને અહીંયા આર. હાલો, આર ની કિંમત મૂકી દો. કેટલું છે આર? તો આર છે 200. પાઈ ની કિંમત 3.14. આ લોકોએ જયારે 2022 પૂછ્યો તો JEE માં ત્યારે લખ્યું હતું કાઉન્સમાં કે પાઈ બરાબર 3.14. ઘણી વાર પાઈ બરાબર 22 ના છેદમાં 7 પણ કહી છે, 22/7 એ કહી છે. ઓકે, તો આ થયું 400 પ્લસ 314, તો તમારું થઈ ગયું જે આ 714 મીટર. હાલો, હવે આપણે શું ગોતવાનું છે આમાં? સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો. પણ સ્ટુડન્ટ્સ અહીંયા જોવો કે આ જે સમય છે, આપણે જવાબ મીટર પર સેકન્ડમાં જોઈએ છે, પણ સમય છે 3 મિનિટ 58 સેકન્ડ. 3 મિનિટ 58 સેકન્ડ એટલે કેમ ફેરવશું આપણે એને? 3 મિનિટ એટલે કેટલા થશે સેકન્ડમાં? તો કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 3 મિનિટ એટલે 180 સેકન્ડ, 180 સેકન્ડ, 180 પ્લસ 50 સેકન્ડ તમારે કરવું પડશે. 180 અને 3 મિનિટ એટલે 180 સેકન્ડ પ્લસ કેટલા સેકન્ડ છે? 58, એટલે કેટલો આવશે? તો કે 238 સેકન્ડ આવશે. હાલો, સમય કેટલો આવશે? 238 સેકન્ડ. હાલો, હવે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો. ચલો, કેટલો છે પથ લંબાઈ? તો કે પથ લંબાઈ છે આપણું
714 અને સમયગાળો છે 238. ચલો તો આ તમે કેન્સલ કરશો, તમારો જવાબ આવશે 3 મીટર પર સેકન્ડ. બરાબર, ચલો તો આ ક્લિયર થઈ ગયું છે. હાલો, હવે જે નેક્સ્ટ જે છે આપણે પાછો એક જોઈએ ક્વેશ્ચન. હાલો, હવે આ બહુ અલગ ક્વેશ્ચન છે, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેમ કે આ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 14 છે. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 14, ચેપ્ટર નંબર 3. જૂના સિલેબસ પ્રમાણે છે આ, બરાબર. જે ઓર્ડર આપ્યો છે ક્વેશ્ચનનો એ જૂના સિલેબસની ટેક્સ્ટબુકમાંથી છે. હાલો, હવે તમારે આમાં શું કીધું છે કે ભાઈ આ બહુ સારો ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ, આમાં ટોટલ 3 ક્વેશ્ચન છે. હું તમને એક કરાવીશ, બીજા આમાં જે 2 ક્વેશ્ચન હજી છે, આ એક ક્વેશ્ચન ની અંદર ટોટલ 3 ક્વેશ્ચન છે. એક હું કરાવું છું, બીજા 2 તમારે પાછા ટ્રાય કરવાની છે. હાલો, આમાં લખ્યું છે સ્વાધ્યાયના ક્વેશ્ચનમાં ટેક્સ્ટબુકમાંથી, એનસીઈઆરટી માંથી, કે એક માણસ માર્કેટથી હોમ જાય છે. માર્કેટથી હોમ જાય છે, કેટલી ઝડપથી જાય છે? 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. પણ માર્કેટ બંધ જુએ છે. માર્કેટ બંધ હતી, એને આવ્યો ગુસ્સો, કેમ કે માર્કેટ હતી બંધ. પાછા ફરી ગયા, હોમથી ક્યાં ગયા? માર્કેટ. કેટલી ઝડપથી ગયા? 7.5. કેમ ઝડપ વધી ગઈ? કેમ કે જ્યારે ઈ ભાઈ જતા હતા, માની લો કે એનું હોમ, આ હોમથી ક્યાં ગયા? પહેલા માર્કેટ. કેટલી ઝડપથી? 5. બરાબર. જ્યારે પેલા એ ભાઈ ક્યાં જાય છે? હોમથી માર્કેટ. કેટલી ઝડપથી? 2.5 કિલોમીટર. માર્કેટ બંધ હતી એટલે પાછા ક્યાં આવ્યા? માર્કેટથી હોમ. કેટલી ઝડપથી? 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. હોમથી માર્કેટ, માર્કેટથી હોમ. તમારે ગોતવાનું છે 0 થી 40 મિનિટ માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. આપણો જે જવાબ ગોતવાનો છે સ્ટુડન્ટ્સ, એ જોઈએ છે કિલોમીટર પ્રતિ કલાકમાં. હાલો, હવે કેવી રીતના થશે જુઓ. તો પહેલા તો સ્ટુડન્ટ્સ તમે આમાં શું કરો કે હોમથી માર્કેટ જવાનો સમય ગોતી લ્યો, માર્કેટથી હોમ જવાનો સમય ગોતી લ્યો. પહેલા એ કરીએ. પહેલા આપણે એ કરશું કે ભાઈ હોમથી માર્કેટ જતા કેટલો સમય લાગે અને માર્કેટથી પાછા હોમ ઉપર આવતા કેટલો સમય લાગે. ચલો પહેલા એનો જોઈએ કે ભાઈ એને હોમથી માર્કેટ જતા કેટલો સમય લાગે. તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. ચલો કેટલી ઝડપથી જાય છે એ ભાઈ? કેટલું અંતર કાપે છે? 2.5 અને કેટલી ઝડપ? 5, એટલે 1/2 કલાક. અહીંયા 0 થી 40 મિનિટ કીધું છે એટલે આપણે 30 મિનિટ લખી નાખીએ, અડધી કલાક એટલે. હાલો, વળી પાછા એ ભાઈ ઉપડા માર્કેટથી હોમ. ચલો કેટલું અંતર કાપે છે? એટલે હોમથી માર્કેટ, માર્કેટથી હોમ. હવે માર્કેટથી હોમ જાય છે ત્યારે કેટલી ઝડપથી જાય છે? અંતર તો એટલું જ કાપવાનું છે. સુરેખ માર્ગ પર જ જાય છે, સુરેખ માર્ગ પર જ જાય છે. હાલો, હવે કેટલું અંતર પાછું? 2.5. ઝડપ 7.5. ગુસ્સામાં આવી ગયા હતા ભાઈ, માર્કેટ બંધ હતી એટલે ભાઈ થોડા ગુસ્સામાં આવ્યા, ઝડપથી વયા ગયા 7.5 અને 1/3 અવર એટલે 20 મિનિટ. તો સ્ટુડન્ટ તમને એ કહેશો કે આને ઘરે પાછા આવતા કેટલો સમય લાગ્યો? તો કે ઘરે પાછા આવતા એને કુલ સમય લાગે છે 50 મિનિટ. જોવો 0 થી 30, પહેલા શરૂઆત માની લો કે હોમે હતો ત્યારે સમયને કહી દો 0. જ્યાંથી શરૂઆત કરે ગતિની શરૂઆત કરે સમય હોય 0. તો 0 થી શરૂઆત કરે છે, સમય 0 થી શરૂઆત કરે, 30 મિનિટે ક્યાં પહોંચે? હોમથી માર્કેટ. પાછું 20 મિનિટ બાદ, 20 એટલે કેટલું? 30 થી 50. કુલ સમય કેટલો થયો અને પાછો ઘરે આવતા કેટલો સમય લાગ્યો? 50 મિનિટ. ઓકે, તો હવે આનો જે હું તમને એમ કહું કે 0 થી 50 મિનિટમાં સરેરાશ વેગ કેટલો, તો તમે શું કહેશો? વેરી ગુડ સ્ટુડન્ટ, તમારો જવાબ આવશે કે ભાઈ 0 થી 50 તો પાછો એ ક્યાં હતો? 0 થી 30 હોમથી માર્કેટ, 30 થી 50 માર્કેટથી હોમ. તો 0 થી 50 માં શું થઈ ગયું? એનું સ્થાનાંતર 0, સરેરાશ વેગ 0. પથ લંબાઈ કેટલું થાય? 0 થી 50 કહું ત્યારે પથ લંબાઈ તો કે હોમથી માર્કેટ, માર્કેટથી હોમ, પથ લંબાઈ કેટલી? 5 કિલોમીટર. બરાબર. પણ 0 થી 30 કીધું હોત તો સ્ટુડન્ટ, 0 થી 30 એટલે ક્યાં પહોંચે? ખાલી હોમથી માર્કેટ. 0 થી 30 કીધું હોય, મેં તમને કીધું ને ટોટલ 3 ક્વેશ્ચન છે આપણા સ્વાધ્યાયમાં એનસીઈઆરટી ના, એમાં 2 સમય ઈ છે 0 થી 30, 0 થી 40 અને ત્રીજો છે 0 થી 50. તો 0 થી 30 કીધું હોત તમને તો 0 થી 30 માં ક્યાં પહોંચે? હોમથી માર્કેટ.
0 થી 30 માં ક્યાં પહોંચે? હોમ થી માર્કેટ. તો એના માટે પથ લંબાઈ 2.5 થાય અને સ્થાનાંતરે 2.5 જ થાય. ઓકે, હાલો આપણે તો ગોતવાનું છે 0 થી 40. ચાલો આ એક નોટ કરી લ્યો, પછી આપણે બીજા પેજ ઉપર જોઈએ કે 0 થી 30 માં ક્યાં પહોંચે છે? હોમ થી માર્કેટ. અને 30 થી 50 એટલે કે 20 મિનિટમાં ક્યાં પહોંચે છે? માર્કેટ થી હોમ. ચલો તો જરા જોઈ લઈએ કે ભાઈ કેવી રીતના આપણે સમ કરીએ. હાલો તો પાછો આપણે લખીએ છીએ કે ભાઈ હોમ થી માર્કેટ જવા માટે કેટલો સમય લીધો ભાઈએ? હોમ થી માર્કેટ જવા માટે કેટલો સમય લાગી ગયો ભાઈને? 0 થી 30 મિનિટ. માર્કેટ થી હોમ ઉપર જવા માટે આ ભાઈને કેટલો સમય લાગી ગયો? 30 થી 50 મિનિટ. બરાબર. હાલો તો હવે પાછું આપણે સમજીએ. હોમ થી માર્કેટ અંતર ટોટલ કેટલું? 2.5 કિલોમીટર. હોમ થી માર્કેટ જતા કેટલો સમય લાગ્યો? 30 મિનિટ. એટલે હું અહીંયા એમ લખું છું કે અહીંયા અગર 0 હશે 0 તો હોમ થી માર્કેટ કેટલામાં પહોંચે? 30. 0 થી 30 પછી પાછું 30 થી અહીંયા હું લખીશ 50. તો એ પાછા ભાઈ ક્યાં આવી ગયા હશે? એના ઘરે. પાકું? ચલો સમજાઈ ગયું હશે. પાછું એકવાર બોલું છું. 0 થી 30 હોમ થી માર્કેટ, 30 થી 50 માર્કેટ થી હોમ. બરાબર. ચલો ગીત નથી ગાતા પણ એવી રીતના સમજાવીએ છીએ. 0 થી શરૂ કરે છે, 30 હોમ થી માર્કેટ, 30 થી 50 માર્કેટ થી હોમ. પણ તમે કહેશો કે સર તમારા જે ક્વેશ્ચનમાં જરાક ધ્યાનથી જોવો, તમે લખ્યું છે 0 થી 40. તો હવે તમને ખબર પડી ગઈ છે 0 થી 40 હોય ક્યાંય? 0 થી 30 અગર હોમ થી માર્કેટ હોય અને 30 થી 50 ઈ માર્કેટ થી હોમ હોય તો 30 થી 40 ની વચ્ચે ઈ ક્યાં હોય? તો કે માર્કેટ થી અહીંયા હશે આ ભાઈ, વચ્ચે હશે, મિડ પોઈન્ટ ઉપર હોય સ્ટુડન્ટ્સ. આ માણસ વચ્ચે છે અત્યારના. કેવો સમય કીધો છે? 0 થી 40. સમજો 0 એ શરૂ કરે છે, 30 ક્યાં પહોંચે છે? હોમ થી માર્કેટ. 30 થી 50 માર્કેટ થી હોમ. તમને કીધું છે 30 થી 40 ઉભા રહી જાવ. 30 થી 40 ઉભા રહેવાનું કીધું છે, તો 40 ક્યાં હોય? વચ્ચે. ઓકે ચલો હવે અડધું અંતર કેટલું થશે? આ ચલો આ જે અડધું અંતર છે એ કેટલું થશે આપણું? તો કે આ અડધું અંતર છે 2.5 કિલોમીટર. આ અડધું અંતર કેટલું થશે આપણું? ચલો તો આ જે અડધું અંતર છે એ આપણું થશે 1.25 કિલોમીટર. હાલો આ આપણું અડધું અંતર કેટલું થયું? 1.25. આ પણ અંતર કેટલું થઈ ગયું? 1.25. અડધું. હાલો બોલો હવે 30 થી 40 ક્યાં છે? 30 થી 40 ભાઈ ક્યાં ઉભા છે અત્યારના? માર્કેટ થી એ પાસે ઉભા છે. હાલો પાકું. હવે તમારે ગોતવાનું શું છે? પથ લંબાઈ. સરેરાશ ઝડપ એટલે શું થાય? પથ લંબાઈના છેદમાં સમયગાળો. બોલો પથ લંબાઈ કેટલી? પથ લંબાઈ એટલે કાપેલ કુલ અંતર. બોલો શું છે પથ લંબાઈ? હોમ થી માર્કેટ એટલે 0 થી 30, માર્કેટ થી એ એટલે 30 થી 40. ઓકે, હોમ થી માર્કેટ નું અંતર જોવો 2.5 છે, માર્કેટ થી એ નું અંતર 1.25 છે. તમારો જવાબ છે 3.75 કિલોમીટર પથ લંબાઈ. હાલો હવે ગોતી લઈએ સરેરાશ ઝડપ. ચલો શું થશે સરેરાશ ઝડપ? પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. બોલો કેટલી થશે પથ લંબાઈ? 3.75 કિલોમીટર. સ્ટુડન્ટ્સ આપણે જવાબ જોઈએ છે કલાકમાં. અહીંયા 40 મિનિટ આપેલી છે અને કલાકમાં ફેરવો તો 40 ના છેદમાં 60. તો 3.75 ગુણ્યા 6 ભાગ્યા 4. તો આને આપણે
આમ લખી શકીએ 375 ગુણ્યા 6 ભાગ્યા 100 ઇન્ટુ 4. હાલો બરાબર છે, ઈઝી છે, થઈ જશે હવે સોલ્વ. ચલો કિંમત મૂકી દો. હવે આવી જ રીતના તમારે ગોતવાનું છે સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે શું થશે? તો કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. સરેરાશ વેગ એટલે શું થશે? તો કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. હાલો હવે સ્થાનાંતર શું થશે આમાં? સ્થાનાંતર એટલે શું થાય? તો કે ના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. ચલો તો હવે સ્થાનાંતર આપણે ગણીએ છીએ. સ્થાનાંતર કેમ આવશે? તો કે સ્થાનાંતર મતલબ એના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર. શું છે એનું પ્રારંભિક સ્થાન? હોમ. અંતિમ સ્થાન એ. આ એનું પ્રારંભિક સ્થાન, આ એનું અંતિમ સ્થાન, વચ્ચેનું પ્રારંભિક સ્થાન હોમ, અંતિમ સ્થાન એ. ક્યારે? 0 થી 40 મિનિટમાં. બરાબર. તો હોમ અને એ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર કેટલું થઈ ગયું? 1.25 જે છે HA. પ્રારંભિક સ્થાન હોમ, અંતિમ સ્થાન એ. 1.25. શું થાય સરેરાશ વેગ એટલે? તો કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. ચલો કેટલું છે સ્થાનાંતર? 1.25 કિલોમીટર. કેટલો છે સમયગાળો? 40 મિનિટ. પણ જવાબ જોઈએ છે કિલોમીટર પ્રતિ કલાકમાં, તો મિનિટને કલાકમાં ફેરવવા માટે 60 વડે ભાગાકાર. તો 1.25 ગુણ્યા 60 ભાગ્યા. ચલો સોલ્વ કરી લ્યો એટલે આન્સર આવી જશે. બરાબર. તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રિફર કરજો એકવાર. હાલો હવે સ્ટુડન્ટ્સ આપણે આમાં બે કેસ જોવાના છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ કેસ છે. આનાથી તમને બહુ મોટા આના એક પેજના જે સરેરાશ ઝડપના એક પેજના જે પીવાયક્યુ પૂછાઈ ગયા છે એ તમને 2 મિનિટમાં આવડી જશે. હાલો તો પેલો કેસ, બે સમાન અંતરો, બે જુદી જુદી ઝડપ V1 અને V2 થી કપાતા હોય તો સરેરાશ ઝડપ શું થાય? બે સમાન અંતરો. કેટલા? બે સમાન અંતરો, બે જુદી જુદી ઝડપ. અંતર સમાન છે, બે સમાન અંતર કાપે છે. પેલું 10 કિલોમીટર હોય, બીજું 10 કિલોમીટર હોય, પેલું 20 કિલોમીટર, બીજું 20 કિલોમીટર. બે સમાન અંતરો, પણ અંતર કાપવા માટે જે ઝડપ છે એ અલગ હોઈ શકે. બરાબર. ચાલો તો હવે ધારો કે બે સમાન અંતર, અહીંયાથી આવે છે આપણી કાર. બે સમાન અંતર, પેલું અંતર D, બીજું અંતર D. ઝડપ V1, ઝડપ V2, સમય T1, સમય T2, પણ અંતર સરખા છે D અને D. હાલો હવે તમે કહેશો કે સર સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ અથવા કુલ અંતર. કેટલું છે કુલ અંતર? D plus D, 2D છેદમાં સમયગાળો. કેટલો થાય? T1 plus T2. હાલો સ્ટુડન્ટ્સ હવે આને સાબિત કરવા માટે ખાલી તમારે અહીંયા કિંમત મૂકી દેવાની છે T1 અને T2 ની. હાલો કેમ ગોતશું T1 T2 ની કિંમત? ઝડપ એટલે અંતરના છેદમાં સમય. ઝડપ V1, અંતર D, સમય T1. તો શું મળ્યું તમને? T1 બરાબર D by V1. ચલો પાછું ઝડપ V2, અંતર D, સમય T2. તો શું મળ્યું તમને? T2 બરાબર D by V2. હવે આ T1 T2 ની કિંમત મૂકી દો. હાલો શું મળી T1 T2 ની કિંમત? D by V1, D by V2, D ઉડી જાય, કોમન ઉડી જશે. ચલો તો લસા લઈ લઈએ એટલે છેલ્લો જવાબ આવે 2. લસા લ્યો V2 plus V1, V1 V2 લસા લ્યો તો 2V1 V2 upon V1 plus V2. કોનું સૂત્ર છે આ સ્ટુડન્ટ્સ? આ સૂત્ર કોનું છે? તો કે બે સમાન અંતરો, બે જુદી જુદી ઝડપ V1 અને V2 થી કપાય ત્યારે શું આવશે સરેરાશ ઝડપ?
2v1 v2 upon v1 plus v2. પણ હા સ્ટુડન્ટ, સમાન અંતર કીધું હોય તો એ પણ કેટલા? 2 સમાન અંતર. તો તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે સર 3 સમાન અંતર હોય તો, 4 સમાન અંતર હોય તો, 5 સમાન અંતર હોય તો, n સમાન અંતરો હોય તો તમે સરેરાશ ઝડપનું કયું સૂત્ર કહેશો? હાલો એ તમને કહી દો સ્ટુડન્ટ. હવે એના માટે તમે આ જે સ્ટેપ છે ને, આ સ્ટેપ આપણે બીજા પેજ ઉપર ફરીથી લખીએ છીએ. આ તો આવી ગયું. આ ક્યારે આવશે? 2 સમાન અંતર સરેરાશ ઝડપ. તો આ તમારા મનમાં ક્વેશ્ચન થયો કે 3 સમાન અંતરો હોય તો, n સમાન અંતરો હોય તો, તેના માટે આપણે આ સ્ટેપ છે એ ફરીથી લખીએ. ચલો એ સ્ટેપ ફરીથી લખો. કયું હતું એ સ્ટેપ? તો કે 2. હાલો હવે આને હું આમ લખી શકું, ક્રોસ ગુણાકાર. v ને છેદમાં જવા દો અને સામે જવા દો. આમ લખી નાખો. હાલો હવે ખબર પડી ગઈ છે. તમે સ્માર્ટ જ છો. હવે તમને આઈડિયા આવી ગયો કે સર જો 3 સમાન અંતરો હોય તો 3/v 1/v1 plus 1/v2. 4 સમાન અંતરો હોય તો 4/v 1/v1 plus 1/v2 plus 1/v3 plus 1/v4. તો એવી જ રીતે n સમાન અંતરો હોય તો જવાબ છે n/v 1/v1 1/v2 1/v3. આ 2 માટે ચાલે, 3 સમાન અંતરો હોય તો ચાલે, 4 હોય તો ચાલે. હા પણ શરત એટલી જ છે, સમાન અંતરો હોવા જોઈએ. અને ભૂલતા નહીં, આ v શું છે? સરેરાશ ઝડપ. ચલો આટલું બરાબર. હાલો હવે જે નેક્સ્ટ જે છે બીજો કેસ જે આપણે જોવાનો છે, બીજો કેસ. બીજા કેસમાં સ્ટુડન્ટ્સ, પહેલા કેસમાં આપણે સમાન અંતર લીધા, બીજા કેસમાં સમાન સમય લઈએ. તો હવે 2 જુદા અંતરો v1 અને v2 ઝડપથી સમાન સમયમાં કપાતા હોય. તો શું ગોતવાનું છે તમારે? તો તમારે ગોતવાનું છે સરેરાશ ઝડપ. 2 જુદા અંતરો v1 અને v2 ઝડપથી સમાન. હવે શું સમાન આવ્યું? સમય. પહેલામાં શું સમાન હતું સ્ટુડન્ટ્સ? અંતર. હવે સમય સમાન છે. ચલો જેને આવડતું હોય જાતે એકવાર સાબિત કરવાની પણ ટ્રાય કરો. હાલો તો હવે આ અંતર d1, આ અંતર d2, આ ઝડપ v1, આ ઝડપ v2, આ સમય t, આ સમય t. ઓકે હાલો હવે સરેરાશ ઝડપ. બોલો સૂત્ર. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈના છેદમાં સમયગાળો. બોલો પથ લંબાઈ એટલે કુલ અંતર. કેટલું છે કુલ અંતર? t1 plus t2 છેદમાં સમય. કેટલો છે સમય? 2t. ચાલો હવે મારે ગોતવાનું છે d1 અને d2. તો કેમ ગોતશું? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. કેટલો છે અંતર? d1. કેટલો છે સમય? t. તો d1 બરાબર v1t. ચલો પાછું, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. કેટલો અંતર? d2. કેટલો સમય? t. તો d2 બરાબર v2t. ચલો તો v1t plus v2t dt ઉડી જશે. જવાબ આવશે v1 plus v2/2. ક્યારે સૂત્ર વેલિડ થશે આપણું? જ્યારે તમારી પાસે શું સમાન આપેલું હોય? સમાન સમય આપે તો. કયું સૂત્ર? v1 plus v2/2. બરાબર. ચાલો હવે 3 સમાન સમય હોય તો તમને આવડી જશે v1 plus v2 plus v3/3. 4 સમાન સમય હોય તો v1 plus v2 plus v3 plus v4/4. તો n સમાન સમય હોય તો શું આવશે? સરેરાશ ઝડપ. અગર n સમાન સમય હોય તો શું આવશે સરેરાશ ઝડપ? તો કે v1 plus v2 to vn છેદમાં. ચલો આ 2 કેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમાન અંતર, સમાન સમય. હાલો હવે આના પરથી જોવાના છે આપણે
PYQ. ચલો આ જે પ્રશ્ન છે 2023 નીટમાં આવેલો ક્વેશ્ચન 2023 નીટમાં શું હતો આ ક્વેશ્ચન? કુલ અંતરનું અડધું અંતર કાપવા માટે હાલો માની લ્યો કે કુલ અંતર છે D. કેટલું છે કુલ અંતર? D. તો અડધું અંતર કેટલું થાય? D/2. જોજો સ્ટુડન્ટ્સ ક્યારેય ક્વેશ્ચનમાં શોર્ટકટ ત્યાં હિન્ટ નહીં આપે, મગજ દોડાવવાનો. તો આમાં એવું ક્યાંય નથી લખ્યું કે બે સમાન અંતર છે. અહીંયા એક્ઝામમાં નહીં લખે કે બેટા તને ભાવિન સરે બે કેસ કરાવ્યા હતા એમાંથી આ ક્વેશ્ચન છે. રકમ સમજવી પડશે, ડિટેલમાં ભણવું પડશે. કુલ અંતરનું અડધું અંતર, તો ધારો કે કુલ અંતર D, તો અડધું કેટલું થાય? D/2. કેટલી ઝડપ છે? V. બાકીનું અંતર, હવે તમે વિચારો કુલ અંતર 10 કિલોમીટર હોય તો અડધું અંતર 5 હોય તો બાકીનું કેટલું થાય? 5. એવી રીતના કુલ અંતર કેટલું હતું? D, તો એનું અડધું અંતર D/2, તો બાકીનું D/2. જો એમાં કેટલી ઝડપ છે? 2V. શું ગોતવાનું છે? સરેરાશ ઝડપ. ક્યાંય નથી લખ્યું બે અંતર સમાન છે, પણ તમે હવે સમજો તો આમાં જોવો D/2, પેલું અંતર એ અડધું, બાકીનું અંતર એ અડધું, બે અંતર શું થઈ ગયા? સમાન. બે અંતર સમાન હોય તો સરેરાશ ઝડપ આવે 2V1 V2 upon V1 plus V2. બોલો V1 કેટલું? V. V2 કેટલું? 2V. 4V²/3V, તો 4V/. ચલો આ તો 2023 નીટમાં ક્વેશ્ચન. બરાબર. ચાલો બીજો ક્વેશ્ચન. હવે આ જે સ્ટુડન્ટ ક્વેશ્ચન છે એ 2024 JEE માં આવેલો છે. 2024 JEE. ચલો તો હવે આ કેવી રીતના આપણે સોલ્વ કરીએ એ જોઈએ. હવે આમાં એમ કીધું છે કે પાછું કુલ અંતર કેટલું? D. ચલો કેટલું ધારી લ્યો? કુલ અંતર D ધારો. એમાં એમ લખ્યું છે કુલ અંતર D, અડધું અંતર કાપવા માટે ઝડપ કેટલી લાગી? 6 મીટર પર સેકન્ડ. તો બાકીનું અંતર કેટલું થયું? અડધું. પેલું અંતર અડધું હોય તો બાકીનું કેટલું રહે? અડધું. પણ ટ્વિસ્ટ હવે છે ક્વેશ્ચનમાં, બાકીનું અડધું અંતર કાપવા માટે જે કાર છે કાર એ બે ઝડપનો ઉપયોગ કરે છે, 9 અને 15, પણ સમાન સમય માટે. સમાન સમય માટે. પેલું અડધું અંતર કાપવા માટે કેટલી ઝડપ છે? 6. બાકીનું અડધું અંતર કાપવા માટે કેટલી ઝડપ છે? 2 ઝડપ, 9 અને 15, પણ ક્યાં સમય માટે? સમાન સમય માટે. હાલો તો હવે કેવી રીતના ગણાય, કેવી રીતના સોલ્વ કરાય સ્ટુડન્ટ જો. તો પાછો આપણે અહીંયા દોરીએ છીએ આકૃતિ. હાલો તો આ અંતર D/2, કેટલી ઝડપ? 6. બાકીનું પેલું અંતર અડધું હોય તો બાકી વધે કેટલું? અડધું. ઈ અંતર કાપવા માટે અહીં બે ઝડપનો ઉપયોગ થાય છે, પણ સમાન સમયમાં. બાકીનું અંતર કાપવા માટે બે ઝડપનો ઉપયોગ કરે છે, 9 મીટર પર સેકન્ડ અને 15 મીટર પર સેકન્ડ, પણ સમાન સમયગાળા માટે. બાકીનું અંતર બે સમાન સમયગાળામાં 9 અને 15 મીટર પર સેકન્ડની ઝડપથી કપાય છે. ચલો તો સ્ટુડન્ટ્સ આમાં કેટલા કેસ આવ્યા? એક કે બે? આપણે બે કેસ આવી ગયા કે એક જ કેસ આવ્યો? યસ, સાચા છો તમે કે બે કેસ આવી ગયા. જો સમય સમાન છે. ચલો સમાન સમય હોય તો શું કરવાનું? રિકોલ કરો. સમય સમાન હોય તો શું કરતા હતા આપણે? સરવાળો ભાગ્યા 2. બે સમય સમાન હોય તો સરવાળો ભાગ્યા 2. બે સમય સમાન છે, સરવાળો ભાગ્યા 2. 24/2 એટલે 12 મીટર પર સેકન્ડ. હવે સ્ટુડન્ટ્સ V2 અને V1 માટે V1 અને V2 માટે અંતર સમાન છે, D/2. તો શું આવશે સૂત્ર? અંતર સમાન હોય તો 2V1 V2 upon V1 plus V1 કેટલું? 6. V2 કેટલું? 12. 6 plus 12, 72 અને 12. ચલો
72 અને 144 અને 18, તો તમારો છેલ્લો જે જવાબ આવશે એ 8 મીટર પર સેકન્ડ. ચલો, તો કેટલો ઈઝી ક્વેશ્ચન થઈ ગયો સ્ટુડન્ટ્સ. જો આ તમને મેથડ યાદ ન હોય તો આ એક પેજનો ક્વેશ્ચન છે. જો આ મેથડ યાદ ન આવે સ્ટુડન્ટ્સ તો એક પેજનો ક્વેશ્ચન થશે, બરાબર. પણ આપણે ખબર પડી ગઈ છે, સમય એ સમાન છે, અંતર એ સમાન છે, શોર્ટકટ કરી નાખી છે. ચલો, હવે એના પછી હવે સ્ટુડન્ટ્સ આપણે એવા કેસ કરીએ છીએ કે જેમાં ડાયરેક્ટ કેસ અપ્લાય નહીં થાય, બરાબર. ડાયરેક્ટ કેસ અપ્લાય નહીં થાય, કંઈક વિચારવું પડશે અલગથી. ઓકે, હાલો, શું કીધું છે? કુલ અંતરનું ત્રીજા ભાગનું અંતર. ધારો કે કુલ અંતર કેટલું છે? ડી. એનો ત્રીજો ભાગ કેટલો થાય? D/3. બાકીનું અંતર, કુલ અંતરનું ત્રીજા ભાગનું કુલ અંતર ડી, તો ત્રીજો ભાગ એટલે D/3. કેટલી ઝડપથી કપાય છે? V1. બાકીનું અંતર, હવે કુલ અંતર ડી, એમાંથી D/3 કપાઈ ગયું, તો કેટલું વધ્યું? 2D/3. એમાં કેટલી ઝડપ? V2. શું ગોતવાનું છે તમારે? સરેરાશ ઝડપ. ઓકે, છે અંતર સમાન? D/3 2D/3 છે અંતર સમાન? નથી. ત્રીજા ભાગનું D/3, બાકીનું 2D/3, અંતર સમાન નથી. અંતર સમાન ન હોય તો આ જવાબ નો આવે. ક્યાંય લખ્યું છે રકમમાં સમય સમાન? નહીં, તો પછી આ જવાબ પણ નહીં આવે. ઘણા બધા સ્ટુડન્ટ ટ્રાય કરવા માંડ્યા હશે કે સર કઈ વાંધો નહીં, બેમાંથી એકોય કેસ નો ચાલ્યા, શોર્ટકટ ઉપર દુનિયા નથી. વિચારો છો તમે, સાચું છે. તમે ઘણા બધા સ્ટુડન્ટ મેઇન મેથડ થી કરવા માંડ્યા છે, સરેરાશ ઝડપ, પથ લંબાઈના છેદમાં સમયગાળો. પણ સ્ટુડન્ટ્સ આપણે શોર્ટકટ થી કરવું છે. પરાણે મારે આમાં કેસ લગાડવા છે. પરાણે ડાયરેક્ટ નથી થતું, પરાણે કેસ લગાડવા છે. કેમ? ચલો, અંતર સમાન નથી ને સ્ટુડન્ટ્સ, તો અંતર સમાન કરો. એવું કંઈ કરીએ કે જેથી અંતર સમાન થઈ જાય. ચલો જોજો, હવે પછી તમને PYQ કરાવું, જે પણ મોટો ક્વેશ્ચન તો આથી જલ્દી થશે. હાલો, હવે હું કેમ અંતર સમાન કરીશ? તો કે 2D/3 છે સ્ટુડન્ટ્સ, તો એના બે ભાગ ન કરી શકું. 2D/3 ના બે ભાગ કરી શકું ને. ક્યાં બે ભાગ? D/3 અને D/3. 2D/3 ના બે ભાગ તમે આરામથી કરી શકો. ક્યાં બે ભાગ? D/3 D/3. હવે ઈ 2D/3 અંતર કાપવા માટે કેટલી ઝડપનો ઉપયોગ કરીએ છીએ? તો કે V2 અને V2. ભાઈ મહેરબાની કરીને ઝડપ અડધી ન કરતા. તમે વિચારો, 2D/3 અંતર કાપવા માટે કેટલી ઝડપનો ઉપયોગ કરે છે? V2. તો 2D/3 અંતર કાપવામાં એની ઝડપ V2 જ હશે, એ અડધી નો થાય, બરાબર. હવે તમે જુઓ, 2D/3 ના મેં બે ભાગ કર્યા, D/3 D/3, તો મારી પાસે 3 અંતર સમાન થઈ ગયા. 3 સમાન અંતર મને મળી ગયા. અને હવે આપણે શોર્ટકટ થઈ ગઈ. ક્યાં? 3 સમાન અંતર હોય તો આપણે તો n સમાન અંતરની લખી છે, તો 3 સમાન અંતર હોય તો સરેરાશ ઝડપની શોર્ટકટ આપણને ખબર જ છે. શું છે? તો કે 3/v બરાબર 1/v1 પ્લસ 1/v2. આમાં કેટલી છે? જો આમાં ટોટલ મેન સૂત્ર 3/v, 1/v1, 1/v2 પ્લસ 1/v2. છેલ્લામાં V2 જ છે, છેલ્લામાં V2 જ છે. હાલો, હવે લસા લઈ લઈએ. 3/v, 1/v1, 2/v2, 3/v, v2 plus 2v1, v1, v2. તો 3v1, v2, 2v1 plus v2. ચલો, આ આપણો આવી ગયો ફાઇનલ આન્સર, સરેરાશ ઝડપ. બરાબર છે. અંતર સમાન નહોતા, પરાણે અંતર સમાન કર્યા અને જવાબ આવી ગયો. ચલો, આવો જ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન હતો 2025 JEE માં, હમણાં જ,
તાજો જ લાસ્ટ યર 2025 JEE માં ક્વેશ્ચન હતો. શોર્ટકટ થી થઈ જશે, મસ્ત મજા આવશે. બાકી આ પણ ક્વેશ્ચન લેન્ધી થશે. ચલો ધ્યાન આપજો. x/2 ચલો અહીંયા સોરી x છે. x અંતર કાપવા માટે એવું લખ્યું છે કે કાર પ્રથમ x અંતર v1 ઝડપથી કાપે છે, એના પછીનું ત્યાર પછીનું 3x/2 અંતર v2 ઝડપથી કાપે છે, અને v1 આપેલું છે 5, v2 ગોતવાનું છે. પણ હા, સરેરાશ ઝડપ આપેલી છે. કેટલી છે? 50/7. ચલો તો હવે સ્ટુડન્ટ્સ અંતર સમાન કરો. સમયનો તો ક્યાંય આમાં ઉલ્લેખ જ નથી, તો હવે તમે આમાં અંતર સમાન કરો. બરાબર. ચલો તો હવે કેવી રીતના અંતર સમાન કરશું? મેન વાત ઈ છે, અંતર સમાન કરવાના છે. પહેલું અંતર x કેટલી ઝડપથી? v1. બાકીનું અંતર 3x/2 કેટલી ઝડપથી? v2. v1 આપેલું છે, v2 ગોતવાનું છે, સરેરાશ ઝડપ આપેલી છે. સ્ટુડન્ટ્સ 1 મિનિટ તમારી રીતે ટ્રાય કરી જુઓ. કોન્ફિડન્સ વધશે. ખાલી કોપી કરવાથી કંઈ નથી થતું, જાતે ટ્રાય કરો. હાલો તો હવે ગણીએ. વિડીયો પોઝ કરી દેવાનો, જાતે ટ્રાય કરવાની, કંઈ વાંધો નહીં. હાલો, નો આવડે, ભૂલ પડશે, કરેક્શન થશે, એટલીસ્ટ ટ્રાય કરો. હવે x અંતર જે છે, x અંતર એના હું 2 ભાગ પાડું. સ્ટુડન્ટ્સ x અંતરના હું 2 ભાગ પાડું છું. કેમ કે તમે વિચારતા હશો સર 3x/2 ના તમે હમણાં જેમ કર્યું હતું સર એમ કરો, તમે હમણાં જેમ કર્યું હતું એમ જ કરો, મેથડ નો બદલાવો. ચલો કઈ વાંધો નહીં. ચલો 3x/2 ના કેટલા ભાગ? 3x/2 ના કેટલા ભાગ? 3. x/2 x/2 x/2. તો સ્ટુડન્ટ્સ હવે અહીંયા તો x છે, તો મારે x ના કેટલા ભાગ કરવા પડશે? 2. x/2 x/2. કેટલા સમાન અંતર થઈ ગયા? 5. પણ હા, ઈ પહેલા ઈ કહી દો, x અંતર કાપવામાં કેટલી ઝડપ છે? v1. તો મારે અહીંયા v1 લખવાનું, અહીંયા v1 લખવાનું. જોજો બરાબર. 3x/2 અંતર કાપવામાં સોરી ચલો x અંતર કાપવામાં કેટલી ઝડપ? v1. તો મારે x અંતર કાપવામાં v1 ઝડપ, v1 ઝડપ. 3x/2 અંતર કાપવામાં કેટલી ઝડપ? v2. અહીંયા v2, અહીંયા v2, અહીંયા v2. ચલો કેટલા સમાન અંતર થઈ ગયા? 5 સમાન અંતર થઈ ગયા. 5 સમાન અંતર હોય તો સરેરાશ ઝડપનું સૂત્ર શું હોય? phi/v. 5 સમાન અંતર, n સમાન અંતર હોય તો n થી ચાલુ થતું હતું, 5 સમાન અંતર છે, phi/v બરાબર 1/v1 1/v1 1/v2 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 2/v1 3/v2. ચલો લસા લઈ લ્યો, પછી આપણે એની કિંમત મૂકી દેશું. 2v2 plus 3v1 upon v1 v2. ચલો ચોકડી ગુણાકાર કરી દઈએ. તો v બરાબર 5v1 v2 upon 3v1 plus 2v2. કેટલું છે v? કેટલી છે સરેરાશ ઝડપ? 50/7. કેટલું છે v1? 5, v2 ગોતવાનું, v1 5, v2 ગોતવાનું. 25 અને અહીંયા 50 એટલે 2/7. અહીંયા v2 15 plus 2v2. ચોકડી ગુણાકાર તો 30 plus 4v2 બરાબર 7v2. તો 30 બરાબર 3v2, તો v2 બરાબર 10. ચલો શું આપણો આન્સર આવ્યો ફાઇનલ? v2 બરાબર 10. તામાય અંતર સમાન નહોતા તો અંતર સમાન કર્યા અને પછી તમને મળી ગયું સરેરાશ ઝડપ. બરાબર છે. ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન.
ચલો આ આજના લેક્ચરનો લાસ્ટ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ. ચલો શું છે જોઈ લઈએ. હાલો હવે આમાં લખ્યું છે કે કુલ સમય છે ટી. કેટલો છે કુલ સમય? કુલ સમય છે, હવે સમય આવી ગયો, અત્યાર સુધી અંતર હતા ને, હવે સમય આવ્યો. કુલ સમય ટી, ત્રીજા ભાગના સમય સુધી ઝડપ છે v1. ત્રીજા ભાગના સમય સુધી કારની ઝડપ છે v1. બાકીનો સમય બોલો, બાકીનો સમય કેટલો? કુલ સમય t હોય t/3 પૂરું, બાકીનો સમય 2t/3. બાકીના સમયમાં કારની ઝડપ છે v2. તમારે શું કરવાનું છે? સરેરાશ ઝડપ ગોતવાની છે. બરાબર, શું ગોતવાનું છે આપણે? સરેરાશ ઝડપ. હવે કેવી રીતે જોશું શું છે? ચલો તો હવે આની પહેલાના બે સમમાં આપણે અંતર સમાન કર્યા હતા. આમાં તમારે સમય સમાન કરવાના છે. આમાં તમારે સમય સમાન કરવાના છે. સમય સમાન, કેમ કે આમાં સમય આપેલા છે તો સમય સમાન કરો. ઓલામાં અંતર આપેલા હતા તો અંતર સમાન કર્યા. હાલો હવે તો આવડી જવો જોઈએ. ચલો વિડીયો પોઝ કરજો, ટ્રાય કરો, સમયને સમાન કરો. હાલો અહીંયા તો t/3 છે. 2t/3 ના કેટલા ભાગ કરવાના? આવડી ગયું છે, વેરી ગુડ. 2t/3 ના બે સમાન ભાગ કરવાના. t/3 t/3. આમાં ઝડપ 2t/3 માં કેટલી ઝડપ? v2. કેટલા સમય સમાન થઈ ગયા મારી પાસે? 3 સમાન સમય થઈ ગયા. અને 3 સમાન સમય હોય તો સરેરાશ ઝડપ v1 + v2 + v3/3. હાલો તો શું આવશે સરેરાશ ઝડપ? શું આવશે સરેરાશ ઝડપ? 3 સમાન સમય છે 1 2 3. શું આવે સરેરાશ ઝડપ? v1 + v2 v1 + v2. આમાં કેટલું? v2/3. ફાઇનલ આન્સર v1 + 2v2/3. ચલો ક્લિયર છે? આપણે આજે ઘણા બધા શોર્ટકટ સારા ક્વેશ્ચન્સ કર્યા. અને સ્ટુડન્ટ્સ એક છે તમારા માટે સરપ્રાઈઝ, અને એ છે 2 ક્વેશ્ચન. ચલો સ્ટુડન્ટ્સ તમારે 2 ક્વેશ્ચન્સ કરવાના છે. એમાંથી એક છે આ 2023 JEE નો ક્વેશ્ચન. આ તમારું હોમવર્ક 1. બીજો ક્વેશ્ચન છે આ છે તમારું હોમવર્ક 2. કે ટ્રાય કરજો, નો થાય તો મને મેસેજ કરજો, ઇન્ફોર્મ કરો, નો થાય તો